મીરા રોડ અને ભાઈન્દર રેલવે સ્ટેશનો પર એસ્કેલેટર અને લિફ્ટ બેસાડવા માટે 2013માં મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશને 3.2 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ પ્રોજેક્ટમાં બંને રેલવે સ્ટેશન પરના દરેક પ્લેટફોર્મ પર એક એસ્કેલેટર મૂકવાની યોજના એ સમયે જાહેર કરાઈ હતી અને આ કામ ડિસેમ્બર 2013માં શરૂ થઈ જવાનું હતું. પણ મીરા ભાઈન્દર વાસીઓની કમનસીબી છે કે આજે 3 વર્ષ પછી પણ કામ શરૂ નથી થયું. અનેક કારણે મહિલાઓ, સિનિયર સિટીઝન, બીમાર અને સ્કૂલના વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે મીરા રોડ અને ભાઈન્દર રેલવે સ્ટેશન પર દરરોજ 4 લાખથી વધારે લોકો પ્રવાસ કરે છે. એમની પાસેથી રેલવે બીજા વિસ્તારના લોકોની જેમ જ ટિકિટ પાસના રૂપિયા વસૂલે છે, પણ સુવિધા નથી અપાતી. રાજપાલ ભંડારી જે સ્ટેશનો પર લિફ્ટ બનવાની હતી હજુ સુધી બની નથી, તો એનાથી તમને શું તકલીફ થાય છે? તકલીફ તો થાય છે ને, અમને પણ તકલીફ થાય છે. બધા જો ઓલ્ડ સિનિયર સિટીઝન છે એને પણ તકલીફ થાય છે, બચ્ચા લોકોને તકલીફ થાય છે. 2013-14માં બનવાની હતી, હજુ સુધી બની નથી. તકલીફ તો છે જ, આગળ હજી તકલીફ વધશે, ગરદી વધે છે, તકલીફ વધે છે, બધી તકલીફ તો વધવાની છે. 2013માં લિફ્ટ બનવાની હતી, પણ 3 વર્ષ થઈ ગયા, 2016 હજુ નથી બની. તો આ વાતની કમ્પ્લેન તમે ક્યારે કોને કરી છે? એ કમ્પ્લેન હજુ સુધી કરી નથી છે. જો આવે તો કોઈ પૂછે કે ભાઈ શું અમે કરીએ, તો જેમ ચાલે છે ચાલે છે. તમારું નામ? દેવેશ. તકલીફ ઘણી બધી તકલીફ છે. આજે આ ઉંમરમાં આપણે સીડી ઉપરથી ચડીને જવું પડે છે, તો બનશે કે નહીં બને એને કંઈ ખબર જ નથી પડતી. પણ આ પબ્લિકને કેવી રીતે ખબર પડે કે આ પાસ થયેલું છે કરીને? તો આ વાતની ઇન્ક્વાયરી તમે ક્યારે કરી નથી? ના ભાઈ, કોના પાસે ઇન્કવાયરી પડે, કેવી રીતે ખબર પડશે, કંઈ અમને ખબર જ નથી ને. પણ નામ સાંભળ્યું છે કે બીજી બધી સ્ટેશનો પર બની રહી છે, પણ આ મીરા રોડમાં નથી બની હજી સુધી. એનું કંઈ હવે જાણકારી અમને છે જ નહીં ને.